અને એવું કહેવાય છે કે 100 વર્ષની આયુ ગોલ્ડન બ્રિજની જેમ આની પણ છે. તો અમને ભરૂચવાસીઓને ઘણો આનંદ છે કે ટાઈમ છું. ભરૂચને આજે જે નજરાણું મળ્યું છે તે વર્ષોની જૂની જે ભરૂચની માંગણી હતી 2012માં જ્યારે અહીંયા ભૂમિપૂજન થયું હતું અને આજે સ્વપ્ન 5 વર્ષે પૂરું થાય છે ત્યારે આપણા માટે ટ્રાફિક સમસ્યા એક સપનું બની જવાનું છે એ હકીકત છે. કારણ કે આ જ બ્રિજો પર આપણે કલાકો સુધી બસમાં રોકાઈ ગયા છે અને તેને લીધે પ્રદૂષણ પણ વધ્યું છે, ધુમાડા પણ બહુ થયા છે. પણ જ્યારે આ થયું છે અને સાથે બાજુમાં આપણે ગોલ્ડન બીચની પણ બાજુમાં બીજો બીચ બંધાઈ રહેલો છે એટલે ભરૂચે જે છેલ્લા 10 વર્ષમાં ટ્રાફિકના ક્ષેત્રે જે સહન કરેલું છે એનો હવે અંત આવવા નજીકમાં ભવિષ્યમાં અંત આવી જશે. અને આજથી તો એવું લાગે છે અને જે ઉત્સાહ જોવા મળે છે અહીંયા છેલ્લા 3-4 દિવસથી અને આજે આમ સ્વયંભૂ ઉત્સાહ, સ્વયંભૂ પબ્લિક આજે બહાર નીકળી ગયું છે ભરૂચ અને એ જ બતાવે છે કે ભરૂચમાં કેટલો આનંદ. અને હું આ બ્રિજ જોવા આવી છું. આ બ્રિજ જોઈને મને ખૂબ આનંદ થાય કે જે આ ભરૂચની જે ટ્રાફિક સમસ્યા હતી અત્યાર સુધી જે એટલા લાંબી કતાર 2-3 કલાક સુધી જે લાંબી કતાર હતી એનામાંથી અમને મુક્તિ મળી છે. એના માટે હું નરેન્દ્રભાઈનો ખૂબ આભાર માનું છું અને એ જે આ જે કર્યું છે ભરૂચમાં એના માટે ખૂબ ખૂબ આભાર માનું છું. ભરૂચનું નામ અને હમણાં જે કૃષિ વિદ્યાલય પર જે એમણે એ કર્યું છે એ પણ એ અમારા ઘરની પાછળ જ હતું એટલે અમે એ પણ ખૂબ સારી રીતે સાંભળ્યું અને જોયું એમને. એના માટે હું જે અમારા માટે જે ભરૂચ માટે જે કાર્ય કર્યા છે એના માટે હું ખૂબ આભાર માનું છું. છેલ્લા 20 વર્ષથી ભરૂચની રસ્તાની અને પુલની હાલત જોયેલી છે અને અત્યારે આ પુલ બન્યા પછી આમ ઘણો જ આનંદ થાય છે. અને આનંદ કદાચ એટલો સમાતો નથી કે ઉદ્ઘાટન આજે થયું ને પુલ જોવા માટે હું તો નીકળ્યો જ છું પણ મારી સાથે મારા એપાર્ટમેન્ટના પરિવારના સભ્યો જયેશભાઈ, નીરવભાઈ અને બાળ બચ્ચા સાથે અહીંયા જોવા માટે આવ્યા છીએ. અને સાથે સાથે અહીં જોયા પછી એવું લાગે છે કે એક ભરૂચનું માનવ મહેરામણ ઉમટી પડ્યું છે કે જે આ પુલનો એક નવલો નજારો લાગી રહ્યો છે. જાણે કે એક આકાશ ઉપર છે અને બીજું આકાશ નીચે અત્યારે જમીન પર ઉતરી ગયું એવું લાગે છે. અને આનો પ્રતાપ માત્ર ને માત્ર જે શ્રેય જાય છે એ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને જાય છે. અને આવો અદ્ભુત નજારો જોવા માટે કદાચ હું ભરૂચમાં નોકરી માટે આવ્યો મને આજે સાર્થક થયો એવું લાગે છે. અને આવી જ પ્રગતિ ગુજરાત અને ભારતભરમાં શ્રી માનનીય નરેન્દ્ર મોદીજી કરે, દરેક રાજ્યને આવો લાભ મળે તેવી હું આશા રાખું છું. હું અહીંયા ભરૂચની જ નિવાસી છું. આ બ્રિજ બન્યો ટ્રાફિકની ખૂબ જ સમસ્યા હતી ભરૂચમાં. કલાકો સુધી અહીંયા ટ્રાફિકમાં ઊભા રહેવું પડતું હતું. આજે આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજ રોજ આ ભરૂચમાં એક નવો એક પ્લાન, નવું એક નજરાણું બનાવી આપ્યું છે આપણને સૌને. જેના કારણે અહીંયા ઘણી બધી પબ્લિક અહીંયા આ બ્રિજને અને નર્મદા માતાને અહીંયા માણવા આવી છે અને એક મેળા જેવું અહીંયા થઈ ગયું છે. અને આ બ્રિજથી ઘણી સારી વ્યવસ્થા કરી છે અને ઘણું લાઇટિંગ પણ કર્યું છે જેને કારણે ટ્રાફિકની સમસ્યા ખૂબ ઓછી. રહેવાસી છે. આજે નરેન્દ્ર મોદી સાહેબ આવીને અહીંયા જે બ્રિજનું લોકાર્પણ કરેલ છે તે અમે સ્પેશિયલ અહીંયા જોવા આવ્યા છે. અહીં ટ્રાફિકની સમસ્યા જે હતી તે એની ઘણો ખરો નિવારણ આવી ગયું છે. અહીંયા પબ્લિક પણ ઘણી જોવા આવે છે અને હવે એવું લાગે છે કે ટ્રાફિકની સમસ્યા ધીરે ધીરે હલ થઈ જશે. ગોલ્ડન બ્રિજની બાજુમાં જે બીજો ગુજરાત સરકાર દ્વારા બ્રિજ નિર્માણ થઈ રહ્યો છે તે બની જશે તો આનાથી પણ વધારે જે ટ્રાફિકની સમસ્યા હતી તે તો પૂરેપૂરી સોલ્વ થઈ જશે એવી અમારી આશા છે. હું અહીંયા અત્યારે નવા બ્રિજ પર છું. ખરેખર મને આ બ્રિજ પર આવીને બહુ જ આનંદ થયો કે સરસ બનાવ્યો છે. અને હું માનનીય નરેન્દ્રભાઈ મોદીનો બી આભાર માનું છું કે અહીંયા આગળ વર્ષોથી ટ્રાફિકની સમસ્યા હતી તે ખરેખર સોલ્વ થઈ ગઈ છે. જય હિન્દ.